અખંડ ભારતનો શિલ્પી. અખંડ ભારત એટલે અફઘાનિસ્તાન, મ્યાનમાર, પાકિસ્તાન, ભારત, નેપાળ, શ્રીલંકા, બર્મા, આ અખંડ ભારતમાં જેણે એક હતું શાસન કર્યું એવા કોળી ચક્રવર્તી સમ્રાટ અશોકના ચરણોમાં વંદન. માવતર સમાન સંતો, મહંતો, આગેવાનો ઊંટડી ગામમાં બિરાજમાન સર્વે ભાઈઓ બહેનોને ચિરાગ ઝાલાના જય વેલનાથ, જય માંધાતા. જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે સમાજ ક્યારે ઇતિહાસ બનાવી શકતો નથી. મિત્રો, આપણે આપણો ક્રાંતિકારી ઇતિહાસ ભૂલી ગયા છીએ. ક્યારેક આપણો વાસ્તવિક ઇતિહાસ ઉજાગર કરજો અને પુસ્તકોના પાના છે ને ફેરવીને ઉગાડજો કે ચક્રવર્તી સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય આપણે એના વંશજો છીએ કે કોઈ દુશ્મનની એવી ઓકાત નહોતી કે આ કોળીના સામ્રાજ્ય ઉપર કોઈ નજર માંડી હતી. તમે રાષ્ટ્રધ્વજમાં જે અશોક ચક્ર તમે જોવ છો, 4 સિંહોની જે તમે આકૃતિ જોવ છો, આ કોઈની દેન હોય ને તો આ સમ્રાટ અશોક આ કોળીના દીકરાની દેન છે. ગૌતમ બુદ્ધે આપેલા પંચશીલના સિદ્ધાંતોનો અષ્ટાંગ માર્ગ, તેના ઉપર બાબા સાહેબ આંબેડકરે આ દેશનું સંવિધાન ઘડી નાખ્યું. આ આપણા માટે ગૌરવશાળી વાત છે, ગૌરવશાળી. અહીંયા તો બાબા સાહેબ આંબેડકરનું નામ આવે એટલે એમ કહેવામાં આવે બાપુ કે આ તો માત્ર દલિતોનો નેતા છે. એવું નથી. આ દેશ બંધારણથી ચાલે છે અને બંધારણ આ દેશ માટે સર્વોપરી છે. તમે ઘણું બધું જોતા હશો, કેટલા ટાઈમથી ચિરાગભાઈ બેફામ બોલે છે. કોઈને એવી ઓકાત છે કે જે સિંગલ કેસ કર્યો હોય મારા ઉપર? આ બંધારણની દેન છે એટલે સમાજ માટે અવાજ ઉઠાવીએ છીએ. બંધારણની આર્ટિકલ 14 થી 18 આપણને સમાનતાનો અધિકાર આપ્યો છે કે કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જાતિ હોય, કોઈ પણ વ્યક્તિને અન્યાય થવો જોઈએ નહીં. દરેક વ્યક્તિ સમાન હોવા જોઈએ. આ કોણ કહે છે? આ બંધારણ કહે છે. ચિરાગભાઈ કઈ ફાંકા મારવા આવ્યા નથી. અને આ દેશ બંધારણથી ચાલે છે. હું અહીંયા બેઠા બધાને પૂછવા માંગુ છું કે ખરેખર 300, 400, 500 કે 600 રૂપિયા મજૂરી કામ કરવાના જવાના કેટલા લોકો છે? પ્રેમથી હાથ અધ્ધર કરજો, એમાં હું પણ આવી જાઉં. સૌ કે નહીં? બધા સાંભળજો. હવે જે વાત સાંભળવાની છે એ તમને કહું. આપણે 35% કોળી સમાજ આ ગુજરાતમાં છે. કેટલો? 35%. અને 90% સમાજ મજૂરી કામ સાથે જોડાયેલો છે. હાલની તારીખમાં અહીંયા બેઠા છે એના ઘણાના દીકરા દીકરીઓ સાયન્સમાં ભણતા છે. ઘણાના દીકરા દીકરીઓ કદાચ નીટની પરીક્ષા પણ પહેલા આપી દીધી હશે અને હમણાં કદાચ આપવાના પણ હશે. તમને ખ્યાલ છે? નીટમાં સારા માર્ક આવે. આ ગુજરાતમાં માત્ર 40 મેડિકલ કોલેજો છે, એમાંથી 4 કોલેજો છે ને સરકારી છે, બાકી બધી પ્રાઇવેટ છે. મેડિકલ ક્ષેત્રમાં તમારા બાળકને MBBS કરાવવું હોય, MD કરાવવું હોય, સર્જન બનાવવો હોય, BHMS કરાવવો હોય તો કેટલા રૂપિયા જોઈએ ખબર છે? પ્રાઇવેટમાં 70 લાખ, 80 લાખ, 90 લાખ, હવા કરોડ રૂપિયા જોઈએ. આમાં બેઠા એના આંગળી અધ્ધર કરી, એમાં કેટલા લોકોની તેવડ છે તમારા બાળકને MBBS ડોક્ટર બનાવવા માટેની? હાથ અધ્ધર કરો જોઈએ. કરો તો ખોરી. તેવડ નથી આપણી એટલે આપણે હાથ અધ્ધર નથી કરતા. સમજો, અહીંયા હું જેટલું બોલું એ બધું માની નથી લેવાનું. કેટલું ચિરાગભાઈ સાચું બોલે છે અને કેટલું ખોટું બોલે ને એ પણ તમારે વિચારવાની